ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ફાચરા ગામમાં લોકો પુલના અભાવે ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। ફાચરિયા ગામ અને તેના વાડી વિસ્તાર વચ્ચે આવેલી નદી પર પુલ ન હોવાથી લગભગ 70થી 80 પરિવાર લોકોની હાલાકી પડી રહી છે। ત્યારે વરસાદી ઋતુમાં નદીઓમાં પાણી ભરાતા અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે। આ કારણે બાળકોનું શિક્ષણ અને મજૂરી રોજગારી પર ગંભીર અસર પડે છે। ખેડૂતોને પણ તેના પાકને ખેતરમાં છોડી દેવાની ફરજ પડે છે, જેનાથી મોટું નુકસાન પણ થાય છે। આ ઉપરાંત આરોગ્ય કટોકટીના સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવું અત્યંત મુશ્કેલ બની જાય છે। ત્યારે સ્થાનિકો હોડીનો ઉપયોગ કરી જીવનના જોખમમાં રસ્તો પ્રચાર કરે છે। આ ગામના લોકોએ એક જ માંગ છે કે નદી પર મજબૂત પુલ બનાવવામાં આવે અને તેનાથી રોજિંદા મુશ્કેલીઓનો અંત આવે અને તેનું જીવન વધુ સરળ અને સુરક્ષિત બને તેવી માંગ સરકાર પાસે ગામજનો કરી રહ્યા છે। શાશ્વત ગુજરાત ન્યૂઝ, પાલિતાણા। મારું નામ ભરતભાઈ મધુભાઈ, ગામ ફાસરા, તાલુકો પાલિતાણા। હવે એવું છે, હામા કાંઠે અમારે 70-80 ખોરડા છે। હવે ભણવાની અત્યારે છોકરાને આપણે ફૂલ જરૂરિયાત વસ્તુ છે એ નથી અમને પોઝિશન એનું મળતું। આ ફાસરા ગામ છે એની વચમાં અમારે એક નદી છે, એમાં અત્યારે અભી હાલમાં તમારે જોવું હોય તો પાણી હોડા માફક અમારે બધું થાય છે। એ અમારે કોઈ છોકરા નથી નિશાળે જઈ શકતા કે નથી અમે ઓલા કાંઠે એમ જઈ શકતા, આવી અમારી પરિસ્થિતિ છે। જો આમાં અમારે કાંઈ પુલ દ્વારા કે કાંઈ સુવિધા મળે તો અમારા છોકરા ભણવા ઉપર આવી શકે એવું છે, નિશાળ બિશાળે। પરિસ્થિતિ ભાઈ, મારું નામ મનસુખભાઈ છે, મનસુખભાઈ ખોડાભાઈ, બરોબર ને ફાસરાનો રહેવાસી છું, બરોબર, દેવી પૂજક છું। મને આ લોકોનો ફોન આવે કે ભાઈ છોકરા પાણી આવી જતું હોય, બહુ પાણી આવી જાય તો મારે આવવું પડે। એ લોકોને ફોન આવે એટલે કે તમે હોડું લઈને આવો એટલે મારે આવવાનું અને છોકરોને ઉતારવાના, બરોબર। આ પુલ બનાવી દે સરકાર તો વધારે સારું પડશે, બરોબર, કારણ કે છોકરા બહુ હેરાન થાય છે અને ક્યારેક રાતે તે ડિલિવરીનો કેસ આવે તો મારે આવવું પડે છે, પાણી બહુ હોય તે। મારું નામ છે બુધાભાઈ ભોળાભાઈ મકવાણા, ગામ છે મારું ફાસરા। આ વાડીમાં શેત્રુંજી નદીનું પાણી આવી જાય છે, ઓંઠ ઠેલ મારી જાય છે, પછી વાડીમાં કોઈ અવર જવર બંધ થઈ જાય છે, નથી કોઈ મજૂર જતા કે અમારે એ ભાઈ પાસે જવું તો અમે પણ નથી જઈ શકતા। કડે અથવા તો ગળે ગળે પાણી હોય છે, હોડી મારફત જવું પડે છે, કોઈ મજૂર ન જાય। પછી અમુક નિશાળીઓ અહીંયાથી આવે પણ એને પણ નથી આવી શકતા। એ છે બધી પરિસ્થિતિ છે। માંગ તો અમારી એવી છે કે અહીંયા હલાય એવું બ્રિજ બની જાય, નાળું ગમે તો સારું પડે, એમ આવવા જવામાં કોઈ રિસ્ક ન રહે ગમે ત્યારે।